આ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો। હવે તમે વિચારો કે કોઈ પણ ભાજપના નેતાને તમે ખૂણે ખાંચ કે પૂછજો કે આ મહાનગરપાલિકા બની તો તમારી પાર્ટી 10 વર્ષમાં મોરબીમાં શું બનાવવા માંગે, ખાલી 3 વસ્તુ કહી દો, એક કઈ ખબર નહીં હોય। કોઈ પણ ભાજપના નેતાને પૂછો કે આ મોરબી મહાનગરપાલિકામાં આવતા 10 વર્ષમાં સરકારનું વિઝન શું, એક કે પેજ પ્રમુખને ખબર હોય ને તો મારી પાસે લઈ આવજો, મારે એના હાથે છે ને સ્વાગત લેવું છે મારું। કોઈને ખબર નથી, બસ દરજ્જો આપ્યો અને બધાને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને બધા તાલીઓ પાડો ને પેંડા વેચો ને ઢોલ વગાડો। શું કામ? તો કે દરજ્જો મળ્યો। એવો તો હું અહીંયા માઇક વાળા ભાઈ કલેક્ટરનો દરજ્જો આપી દઉં ગોપાલભાઈ તરફથી, વાલે કલેક્ટરનો દરજ્જો લઈ જા, એનાથી હું એનાથી શું? કોઈને ખબર જ નથી થવાનું શું છે। મોરબીની અંદર કોઈ યુનિવર્સિટી ખુલવાની છે આવતા 10 વર્ષની અંદર મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટીના ભાગરૂપે, તો કે કોઈને ખબર નથી। દરજ્જો મહાનગરપાલિકાનો। મોરબીની અંદર કોઈ સિરામિકને લગતું બહુ મોટું રિસર્ચ સેન્ટર ખુલવાનું છે નેશનલ કક્ષાનું, તો કે ના એવું કાંઈ ખબર નથી, દરજ્જો મળી ગયો છે અત્યારે। કોઈ મોટું આધુનિક ફાયર સ્ટેશન ખુલવાનું છે, તો કે ના એવી કાંઈક અમને ખબર નથી, ઉપરથી કીધું નથી, દરજ્જો મળી ગયો છે। આવા ને આવા કેટલાય દરજ્જા પકડાવીને 30 વર્ષથી આપણા મત ખંખેરી લે છે। ક્યારેક નગરપાલિકાને દરજ્જો આપી દે, નગરપાલિકા ધરાઈ જાવ તો કે હવે મહાનગરનો દરજ્જો આપ્યો, હવે કાંઈક થાય। મહાનગરના દરજ્જામાં જો 10 વર્ષ મત આપીને ધરાઈ જાવ તો સ્માર્ટ સિટીનો દરજ્જો આપી દે। દરજ્જો બદલાયા કરે છે પણ માણસની પરિસ્થિતિ નથી બદલાતી દોસ્તો, હાલત નથી બદલાતી। ગરીબ માણસની હાલત બદલવી હોય તો હાવણો લગાવો, ગંદકી સાફ કરો, એવી વિનંતી મારે કરવી છે।